આજ રોજ દાહોદ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, જેમાં પ્રમુખ તરીકે ગમાબેન વહોનિયા અને ઉપપ્રમુખ તરીકે હું અમલ્ય વિજયસિંહ ભારતજીની વરણી કરવામાં આવી છે। એમાં રાજ્યના તમામ હોદ્દેદારો, પ્રદેશના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો, તાલુકાના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આગામી સમયમાં દાહોદ જિલ્લા જે પ્રગતિ પર ચાલી રહ્યું છે એને આગળ કરીને વધારીશું, એ માટે અમે સ્ટ્રેટેજી ગોઠવીશું। 2047 સુધીમાં આપણો દેશ વિકસિત બને એ માટેના તમામ પ્રયત્ન કરીશું। ભારત માતા કી જય। દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અમારા જે નવા વરાયેલા અને દાહોદ જિલ્લાના તમામ કાર્યકર્તા ભાઈઓ, બહેનો, મતદાર ભાઈઓ અને જે આજે પ્રમુખ તરીકે બેનની વરણી થાય ત્યારે હું બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને બેન પણ જિલ્લા પંચાયતના પ્રમુખ ગેલીબેન વહોનિયા આજે નવા પ્રમુખ તરીકે વરણાયા છે, ત્યારે બધાને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું। ભારતીય જનતા પાર્ટીના આજે ખૂબ જંગી લીડથી આજે જીતી આવી અને આજે પ્રમુખ તરીકે સુકાન સંભાળ્યું, તે બદલ હું બધાને સ્વાગત કરું છું, અભિવાદન કરું છું અને આશીર્વાદ રૂપે બધી જનતાને, દાહોદ જિલ્લાને હું આવકારું છું।